એલા પણ એમાં હું કરું અને તું ઘડીએ ને ઘડીએ આ વાત મને ફોન કરીને શું કામ કેશો? તારું બૈરું દર અઠવાડિયે તને મૂકીને પીર વહી જાય, એમાં મારો શું વાંક? તું મને શું કામ કેશો ભાઈ? અને મારે ભાઈ છે ને તારી કરતા હાવ કેસ ઉલટો છે હો. મારી બૈરી છે ને એકદમ તારાથી બૈરા કરતા ઉલટી છે. મને કાંઈ તકલીફ ન પડે ને ઈ વિચારી એના પિયર જાતી જ નથી. બોલ, મેં એને કેટલી વાર કીધું તું તારા પિયર જા, તારા મમ્મી પપ્પાને મળી આવ, તને યાદ નથી આવતી એની? કે નહીં લે કે તમને તકલીફ પડે ને એવું મારે એકે કામ નથી કરવું. આવી બધી ચિંતાઓ કરીને જાતી નથી. બોલ, પણ મેં આ વખતે નક્કી કર્યું છે કે ઈ જયારે પિયર જાય ને ત્યારે એના હાથમાં આપણે છે ને 50,000 રૂપિયા આપી દેવા. હા, જેથી કરીને એને જે જોઈને લઈ જાય, એના મમ્મી પપ્પા હારું જે જોઈએ લઈ જાય, ત્યાં 15-20 દી રોકાય, મોજથી પૈસા વાપરે. આ જ આપણે વસ્તુ નક્કી કરી છે. પણ ઈ સામેથી જાય ને તો, હું કહું જાય ને તો નહીં. ઈ કહે ને કે ભાઈ મારે જવું છે ત્યારે આપણે 50,000 રૂપિયા આપવા છે. હા, હવે તું તારું જોઈ લે ભાઈ, બરાબર? હા, મૂક ફોન. यही नहीं, अभी और सुनिए. ઓહો, અલી આ શેનું પેકિંગ હાલે? હું જાઉં છું મારા બાન્યા. લે કેમ બકા, મારાથી કઈ ભૂલ થઈ ગઈ? અબે સાલે. અરે ના ના, એવું નથી. મને મારા મમ્મી પપ્પાને બહુ યાદ આવે છે ને એટલે જાઉં છું. હા, તો ભલે, તો જવાય, તો જા તારો કે તો મૂકી જવાય. તમે તમારું ધ્યાન રાખજો હો. અરે બકા તું મારી ચિંતા કરી માં, હવે તું આખા ઘરમાં સિંહ ની જેમ રખડી. હારું, હું જાઉં છું હો. હા તું જા, મોજ કરી તારે. પૈસા પૈસા ને આવવા જવાની ટિકિટ ના પૈસા મેં તારી પર્સમાં નાખી દીધા, તું ટેન્શન લેમાં. હા, ઈ પૈસા નહીં. તું મારો ઠીક, મારી ચિંતા કરીમાં હું એકલો 1 મહિનો પૈસા વાપરું ને એટલે આપણી પાસે છે. તું 1 મહિનો શાંતિથી મોજ કર, બાકી તું જા જા, મોજ કરી જા, ટેન્શન નહીં લેતી. એ હાલો પપ્પા, બિલાડીએ મમ્મીને બટકું ભરી દીધું. તમે જલ્દી ઘરે આવો. કઈ વાંધો નથી આવ્યો ને? ના, મમ્મીને કાઈ વાંધો નથી આવ્યો. કઈ ગાંડા જેવું વર્તન કરે છે? ના, એને કાઈ નથી ગયું. આ મારી બાજુમાં બેઠી. લા તાર મમ્મી નું નથી પૂછતો, બિલાડીને જો. અબે સાલે. આ હું એલી આટલું બધું તેલ હોય? આ સિંગ તેલ છે, 1 કિલોમાં 1 મહિનો હાંકવાનું હોય. આવ મન ફાવે એમ રેડી નો દેવાનું હોય. ઓય આ હું આજ ફરી પાછા કપડા ધોયા? રોજ કપડા ધોવાના ન હોય, આમાં સાબુ ને પાવડર ને બધું બગડે. આમાં સોટી નો જવાનું હોય ને આમાં કપડાની આયુષ્ય બગડે. એ સાંજે જમવામાં શું બનાવું? હજી બપોરે પેટ ભરીને ધરાઈને ખાધું છે, હવે પાછું સાંજે ખાવાનું. ખીચડી કરી નાખો, જાઓ. તમે લગન પહેલા આવા હતા કે લગન પછી આવા થઈ ગયા? આ તો તું આવી પછી કઈક સુધારો આવ્યો. લગન પહેલા તું આનાથી ને શીખણો હતો. लेकिन ये साला कर क्या रहा है यहाँ? હા 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 હા, એલી તારા હાથમાં જાદુ છે હો. પણ હા, ખોટું માખણ સોપડોમાં. એ પણ વખાણ તો કરવા દે. કોનો ફોન છે? તો आप भी ठीक करके देता हूँ. સ્પીકર કરજે. અચ્છા. હાલો હાલો, એલા તું છો ક્યાં? હા લે ભૂરા, તું બોલ બોલ. તું છે ક્યાં? ઈ કે ક્યાંય નહીં, જો ને તાર ભાભી પાસે બેઠો. હું વાત કરે? કયા ભાભી? એલા તારે 3-4 ભાભી છે? એક જ તો છે. એલા એમ નહીં, મુંબઈ વાળી, સુરત વાળી કે અમદાવાદ વાળી? એ જી મંગલ ભવન. લા એ મારો ખોપડી તો ખાલી કમાલ. એ લોટ, એ પાટલી અને આ વેલણ, તમને તૈણીને કહી દઉં છું, હું બીજું કામ કરીને આવું ને તાર રોટલી ફટફટ વણાઈ જવી જોઈએ ને ગરમ ગોઠવાઈ જવી જોઈએ. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એ મશીન, જો કપડા અંદર નાખી દીધા છે, બટન દબાઈ દીધું છે, કપડા ધોવાઈ જવા જોઈએ, ફૂકવાઈ જવા જોઈએ અને કબાટમાં મુકાઈ જવા જોઈએ. આનું સટકી ગયું લાગે. અબે સાલે. रुको जरा. आप भी ठीक करके देता हूँ. સાંભળી લે બે, તમને કહી દઉં છું, બટન મેં દબાઈ દીધું છે, હું બીજું કામ કરીને આવું ને તાર રસોઈ થઈ જવી જોઈએ. ઓય कौन है बे? પાગલ બાગલ નથી થઈ ગઈ? क्या बात कर रहे रे बाबा? મગજના આટા સટકીને જ ગયા ને. આવું કહીશું તું? આપણે ગામડે ગયા તે તમે ને મમ્મી ને ફઈ ને બધા ભેગા મળીને શું વાતો કરતા હતા? શું વાતો કરતા? અરે મમ્મી ને ફઈ એવી વાતો કરતા હતા કે અમારા સમયમાં તો અમે સવારે વહેલું ઉઠીને રસોઈ કરતી. ખાઓ માં કસમ.
છાઈસ ફેરવતી કપડા ધોવા તો અમે નદીએ જાતી અને અત્યારની બાયુને શું એક બટન દબાવે તો બધું કામ થઈ જાય. તમે ન્યા જ બેઠા હતા, ભૂલી ગયા? જો મેં બધે બટન દબાઈ દીધા છે, હવે જોઈ કેવું કામ થાય છે. હું ચા બનાવવા જાઉં, તાર પીવી? નહીં, માર નથી પીવી. કઈ નહીં, પીવી છે ભાઈ ચા. દુખે છે. લાવો હું ચા બનાવી દઉં. પણ હું બનાવું છું ને, પણ અરે લાવો ને હું બનાવી દઉં ને. મને આવડે જ છે. બો 200 રૂપિયા તો આપને. મારી પાસે કેવા તમે મને આપો છો? મારી પાસે હોય. એ વાત હાચી. अरे क्या करूं मैं इसका, क्या करूं? ઓય, આ શર્ટ ની ઇસ્ત્રી કરી દે. 500 રૂપિયા આપો. એક શર્ટ ના 500 રૂપિયા? હા. લાવો લાવો હમણાં 5 મિનિટમાં કરી દઉં. આપો. આજે હોટલ જેવું કાજુ કરીનું શાક બનાવીને દે એટલે તને પાછા 500 રૂપિયા આપો. સમજા હમણાં જ બનાવી દો. પાકું? હા પાકું પાકું હમણાં જ બનાવી દો. આજ તો એક જ દિવસમાં 1000 રૂપિયાની કમાણી થઈ ગઈ. આપો. પગ દાબી દે ને તો હજી 500 રૂપિયા આપું તને, બોલ. લાવો લાવો 500 રૂપિયા કોણ પગ નો દે? મમ્મી નો પણ? હા મમ્મી. अबे साले શું થયું લે? આ કેમ મોઢું ચડાઈને બેઠી? મેં નહીં બતાઉંગા. મમ્મીએ કઈ કીધું? હે? લા ભાઈ, એ તો સાસુ કહેવાય. બે શબ્દો કે સાંભળી લેવાનું. અચ્છા, हमको सिखा रिया है. જો હું તને શીખવાડું. એક કામ કર, હું વહુ બનું, તું સાસુ બન. બરાબર? કેમ એવા હું નાટક કરવાની જરૂર છે? પણ એટલે તને હું શીખવાડું છું કે વહુને હાહુ હારે કઈ રીતે રહેવાય. હે હારું હાલો. ચાલ. આ માથે કેમ નથી વાટ્યું? હે? હું હે શરમ ન થતી? હા હું આમે માથે ઓઢા વગરની બેહી ગઈ છું. માથે ઓઢ. એ આટલું ન હોય, આટલું વાટ. હવે બેઠી છું હું, પાણી ભરીએ માર હારું. આ તાર માએ કઈ શીખવાડ્યું છે કે નહીં? આ બોટલમાં પાણી પીવાનું હોય, ગ્લાસમાં દેવાનું હોય. ગ્લાસ લઈ આવી જા. અબે સાલે. આ અડધો હું ભરી આવી, આખો ભરી આવી. अभी ठीक करके देता हूँ. આ ગરમ પાણી હું ભરી આવી? આવડો મોટો ખર્ચો કરીને મારા છોકરાએ ફ્રીજ લઈ દીધું છે. ઠંડુ પાણી નથી મૂક્યું એમાં? ઠંડુ પાણી ભરી જા. હે ભગવાન, મારા તો હાવ નસીબ જ ખરાબ છે. મેં તો વિચાર્યું કે ખારી વહુ આવશે ને મારી સેવા કરશે ને મારું ધ્યાન રાખશે ને. આ કોણ જાણે કેવી ભટકાઈ ગઈ. મારા તો હાવ નસીબ જ ફૂટલા છે. લાવા હાલે, મારે કાંઈ નથી બનવું. બો મમ્મી, એ મમ્મી, મમ્મી, એ મમ્મી, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી, મમ્મી. ઓય અહીંયા. હું મમ્મી મમ્મી કરે આખા ઘરમાં આટા મારે છે. મમ્મી રે શાકભાજી લેવા ગઈ છે, હમણાં આવશે બે અહીંયા. જો આવી ગઈ તાર મમ્મી. अभी मजा आएगा ना भिड़ो. કેમ શું થયું? મમ્મી તમે ન હોય ને તારે આખું ઘર મને બટકા ભરવા દોડે. હું હોય ત્યારે એ તું બટકા ભરવા દોડ. એ હાલો પપ્પા, બિલાડીએ મમ્મીને બટકું ભરી દીધું. તમે જલ્દી ઘરે આવો. કઈ વાંધો નથી આવ્યો ને? ના, મમ્મીને કાઈ વાંધો નથી આવ્યો. કઈ ગાંડા જેવું વર્તન કરે છે? ના, એને કાઈ નથી ગયું. આ મારી બાજુમાં બેઠી. લા તાર મમ્મી નું નથી પૂછતો, બિલાડીને જો. अबे साले પપ્પા એક જાદુ બતાવું? હા બતાવ બેટા. લે આ હાથ રાખો. હા મૂકો, હાલે હાથ મૂકો. तेरी बहन की लग गई.